टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીશું અસામાજિક પર એક્શન। સુરતમાં માથાભારે શખ્સો સામે પોલીસે તવાઈ બોલાવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસએમસી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી। માથાભારે શખ્સ મુસ્તાક પટેલના ઘરે ડિમોલિશન થયું છે। અલ્તાફ પટેલના મોહલ્લામાં તેના મામાનું ઘર ડિમોલિશન કરવામાં આવ્યું। બે ઘરની વચ્ચે બનાવેલો ઓવરબ્રિજ તોડી પાડવામાં આવ્યો। મહત્વનું છે કે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખા સહિતના ગુનાઓ મુસ્તાક પટેલ સામે દાખલ થયા છે। સુરતમાં માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની 3 વર્ષ પહેલા મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી। માથાભારે તત્વોનું મુંબઈના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની પણ ચર્ચા છે। અલ્તાફ પટેલ સામે ગુજસી ટોકનો ગુનો પણ સુરતમાં દાખલ કરવામાં આવ્યો। આ મામલે લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે। હાલ તે જામીન પર બહાર છે। ગુજરાતની અંદર ડીજીપીના આદેશ બાદ તમામ શહેરો અને તમામ જિલ્લાની અંદર જે નામચીત બુટલેગરો અથવા તો નામચીત અસામાજિક ઇસમો છે તેમની ત્યાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર નામચીત બુટલેગરોના જે અસામાજિક ઇસમો છે તેમનો જે ઘરની જે આજુબાજુ ગેરકાયદેસર ડિમોલિશન કરવાની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારની અંદર અલ્તાફ પટેલના જે મોહલ્લાના જે વિસ્તારની અંદર જે ગેરકાયદેસર 2 ઘર વચ્ચે જવાનો એક જે રોપ બનાવાયો હતો તે રોપ છે તે મહાનગરપાલિકા દ્વારા સુરત પોલીસ બંદોબસ્ત સાથે છે તે તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે તે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ છે તે એસએમસીના અધિકારીઓ સાથે અહીંયા પહોંચી છે। તો આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે કાર્યવાહી સુરત પોલીસ દ્વારા અને એસએમસી દ્વારા? સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત લોકલ ઝોન 1 સાહેબની ટીમ દ્વારા પરમ દિવસે કોમ્બિંગ અહીંયા હાથ ધરવામાં આવ્યું હતું। અલ્તાફ પટેલ જે ગુજસી ટોક, મકોકા જેવો મહારાષ્ટ્રમાં અને અસંખ્ય હિનેરિયસ ક્રાઇમમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે। એમના વિરુદ્ધ હમણાં તાજેતરમાં ગુજસી ટોકમાંથી અને મકોકામાં બેલ થઈ છે। ડીજી સાહેબ દ્વારા જે 100 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો કે તમામ ગુનેગારોની પૂછપરછ કરવી, વેરીફાઈ કરવું, એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ દ્વારા એને પરમ દિવસે પૂછપરછ કરાઈ હતી। એની પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ દરમિયાન આ ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું હતું। એ ગેરબાંધકામ એમના મામા મુસ્તાક ઇબ્રાહીમભાઈ પટેલનું હોય તો એના જે એસએમસીની ટીમને સાથે રાખીને તોડવાની કામગીરી ચાલુ